મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26મી જાન્યુઆરી વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ એન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે। આજે ત્યારે જેને લઈને ગુજરાતના વિવિધ શહેર જિલ્લા તથા દેશભરમાંથી મ્યુઝિક લવર્સ આવવાના છે। આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ પાર્કિંગની સાથે હોટલ રૂમ બુક કર્યા છે, જેથી શહેરની હોટલોમાં આવેલા 15,000 જેટલા રૂમ લગભગ ફૂલ છે। આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરાવાળા ઘરોમાં પણ કોલ્ડ પ્રેમીઓ રૂમ બુક કરાવી રહ્યા છે। મહત્વનું એ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે 400 થી 500 નાના મોટા ઘર છે, જ્યાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2023 ફાઇનલ સમયે પણ આસપાસના રહીશોએ રૂમ ભાડે આપ્યા હતા, જેને કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમની નજીક જ રહેવાની સુવિધા મળે અને આસપાસના લોકો નાના મોટા ધંધા દ્વારા કમાણી કરી શકે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે ગેટ નંબર 1 સામે જ ભાડેથી રૂમ મળી રહે છે, જેનું ભાડું 2000 થી લઈને 5000 સુધીનું હોય છે। તો અહીંયા આવે છે, ઘણા લોકો આવે છે, પણ ખાલી હોતા નથી અને હોય એટલે આપે છે। તમારી ઇન્ક્વાયરી આવી હતી? હા, 2-4 જણ આવ્યા હતા। હજુ કન્ફર્મ નથી? હજુ કન્ફર્મ નથી થયું। બરોબર છે, પણ સારું છે ને આ રીતે? હા, અમારા શાકભાજીના દૂધના ખર્ચો નીકળી જાય। લેડીઝો અહીંયા ઘરે બેસેલી હોય એમના માટે। पर जो प्रोग्राम है स्टेडियम में, तो उसके हिसाब से यहाँ पे चारों बाजू होटलें जो हैं सब बुक हो गई हैं और किसी को रहने की व्यवस्था नहीं है, इसलिए यहाँ पर आजू बाजू के एरिया में सब मकान ढूंढने के लिए आते हैं और जिसके पास है मकान खाली वो अपना मकान किराए पे दे